પાણી ફુદીનાના ફ્લેવર સાથે એક સ્પેશિયલ મસાલો નાખીને શું તમે ક્યારેય ઘરે બનાવ્યું છે? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. આજે આપણે લીલું પાણી ફુદીનાના ફ્લેવર સાથે અને એક સ્પેશિયલ મસાલો નાખીને બનાવીશું. ખૂબ જ ચટપટું અને તીખું બનશે. ફ્રેન્ડ્સ, તમે બજારમાં તો પાણીપુરી ઘણી વખત ખાધી હશે, પણ ક્યારે ઘરે બનાવેલા તીખા પાણી સાથે અને મસાલા સાથે શું તમે પાણીપુરી ખાધી છે? તો આજે આપણે તેનું પાણી અને મસાલો બંને ઘરે બનાવતા શીખીશું. એકદમ ટેસ્ટી અને ચટપટું પાણી બનશે, સાથે મસાલો પણ એટલો જ ટેસ્ટી બનશે. તો બધી ટ્રીક અને ટિપ્સ સાથે ચાલો આપણે રેસીપી શરૂ કરીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું અને એક નાના વાસણમાં થોડુંક પાણી એડ કરીશું અને તેમાં થોડીક જ આંબલી આપણે એડ કરશું. આંબલીને આ ગરમ પાણીમાં આપણે ઉકળવા દેશું. પાણીનો કલર ચેન્જ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે અને આંબલી પણ સોફ્ટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. પાણીપુરીનું પાણી બનાવવા માટે ફક્ત 3 ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે. તો અહીંયા આપણે મરચાં પસંદ કરીશું. તમે તમારા સ્વાદ અનુસાર મરચાં પસંદ કરી શકો છો, તીખા કે મોરા. તો મેં 4 મરચાં લીધેલા છે તીખા. 1 વાટકી અહીંયા આપણે કોથમીર અને 1 વાટકી અહીંયા આપણે ફુદીનો લેશું. સાથે સાથે ઉનાળાની સિઝન છે તો કાચી કેરી પણ સહેલાઈથી મળી જાય છે. તો આજે આપણે કાચી કેરીનો પણ ઉપયોગ કરીશું. હવે એક મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં આ બધી વસ્તુ આપણે એડ કરી દેશું. મરચાં, ફુદીનો અને કોથમીરને એડ કરી દેશું. જ્યારે પણ ફુદીનો અને કોથમીરનો ઉપયોગ કરો ત્યારે ધોઈને જ તેને લેવાના. તો અહીંયા આપણે ફુદીનાને અને કોથમીરને સારી રીતે ધોઈ લીધા છે. સાથે સાથે તેમાં આપણે 1 નંગ કેરી એડ કરશું. ઉનાળાની સિઝન છે તો અહીંયા આપણે અત્યારે કેરી એડ કરશું અને કેરી ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો મીડિયમ સાઇઝની કેરીને આ રીતે આપણે ચાકુથી કટ કરીને તેને પણ મિક્સર જારમાં એડ કરી દેશું. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરશું અને હવે તેને ગ્રાઇન્ડ કરી લેશું. ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો સરસ એક પેસ્ટ બનીને રેડી છે. એકદમ ગ્રીન કલરની આ પેસ્ટ બનીને રેડી થશે. તમે જોઈ શકો છો આ રીતે બનાવેલી પેસ્ટમાંથી ફુદીનાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તો ચાલો હવે આપણે મિક્સિંગ બાઉલમાં તેને લઈ લેશું અને મિક્સિંગ બાઉલમાં લીધા પછી હવે તેમાં આપણે પહેલાં પાણી એડ કરશું. તો જારમાંથી આપણે બધી પેસ્ટને લઈ લેશું આ રીતે અને પછી તેમાં આંબલીનો જે પલ્પ બનાવેલો છે તેને પણ આપણે એડ કરી દેશું. તો અત્યારે આપણે 4 ચમચી જેટલો આંબલીનો પલ્પ એડ કરશું. આંબલીના પલ્પને એડ કર્યા પછી તરત જ આપણે પાણી તેમાં એડ કરશું. પાણી એડ કર્યા પછી હવે તેમાં આપણે થોડુંક મીઠું એડ કરશું, ચપટીક મીઠું એડ કરશું અને પછી તેમાં સિક્રેટ મસાલો છે જલજીરા પાવડર. આ જલજીરા પાવડરથી જ એકદમ બહાર મળતી પાણીપુરીના પાણી જેવો સ્વાદ આવશે. તો 3 ચમચી જેટલો અહીંયા આપણે જલજીરા પાવડર એડ કરશું. બજારમાં સહેલાઈથી 1 રૂપિયાના પેકેટમાં પણ જલજીરા પાવડર મળી જાય છે. હવે આ પાણીને એકવાર તમારે ટેસ્ટ કરી લેવાનું અને ટેસ્ટ કર્યા પછી જો તમને તેમાં ખટાશ ઓછી લાગતી હોય તો તમારે આંબલીનું પલ્પ 1 ચમચી એડ કરી શકો છો. ફુદીનાના ફ્લેવર સાથે જો તમે પાણીપુરીનું આ પાણી આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગશે અને એકદમ બજારમાં મળતા પાણી જેવો જ સ્વાદ લાગશે. તેને આપણે આ રીતે ગાળી લેશું જેથી કરીને વધારાનો ડૂચો હોય તેને આપણે દૂર કરી શકીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું પાણીપુરીનું પાણી બનીને રેડી છે અને આ ડૂચાને આપણે ફેંકી નહીં દેશું, તેનો પણ આપણે ઉપયોગ કરવાના છે. હવે આ પાણીને ફરીથી આપણે તે જ બાઉલમાં લઈ લેશું. આ પાણીપુરીને આપણે ફુદીનાથી ગાર્નિશ કરીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે તેનો મસાલો બનાવીશું.
તેનો મસાલો બનાવવા માટે અહીંયા મેં અગાઉથી ચણા અને બટેટા બંનેને બાફી લીધા છે. બટેટાની છાલને આપણે દૂર કરી લેશું અને હવે આપણે મોટા વાસણમાં તેને આ રીતે લઈ લેશું અને બટેટાનો પહેલાં હાથેથી જ છૂંદો કરી લેશું. તો ઘરે બનાવતા હોય તો આપણે હાથને સારી રીતે ધોઈ અને આ રીતે બટેટાનો છૂંદો કરી શકીએ છીએ અથવા તો મેશરથી પણ તમે આ બટેટાનો છૂંદો કરી શકો છો. તો આ રીતે છૂંદો કરવાથી એકદમ સરસ ચણા અને બટેટાનું મિશ્ર રેડી થાય છે. રેડી કરેલા આ મિશ્રમાં હવે આપણે લસણવાળી લાલ ચટણી એડ કરશું. તો ફ્રેન્ડ્સ, લસણવાળી ચટણીથી આ મસાલો ખૂબ જ ટેસ્ટી બને છે અને મેં અગાઉથી કહ્યું હતું કે આપણે આ ડૂચાને ફેંકી નહીં દેશું. તો અહીંયા આપણે તેનો પણ ઉપયોગ કરશું. થોડુંક મીઠું નાખશું અને થોડુંક આપણે જલજીરા પાવડર પણ એડ કરશું. આ રીતે જો તમે પાણીપુરીનો મસાલો બનાવશો તો તે પણ ખૂબ જ ટેસ્ટી બને છે. હવે બધા મસાલાને આપણે હાથેથી જ મિક્સ કરી લેશું. તો અહીંયા આપણો મસાલો પણ બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે નાની નાની બાબતનું ધ્યાન રાખશો અને એકવાર તમે આ રીતે પાણીપુરીનું પાણી અને મસાલો જો તમે ઘરે બનાવી લેશો તો તમે બજારમાંથી ક્યારેય નહીં લાવશો. પૂરી બનાવવાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈ, તમે ત્યાંથી જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, મારી ગેરંટી છે કે આ રીતે તમે ક્યારેય પાણીપુરીનું પાણી નહીં બનાવ્યું હશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની રીત તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.